तो मारी पाछळ लाइव क्रिकेट मैच चलाई रही है। आ लाइव क्रिकेट मैच આપણે ડ્રોનના કેમેરાથી શૂટ કરીશું અને લાઈવ સ્ટ્રીમિંગ તમને દેખાડીશું। દેખી શકો છો પાછળ મેચ ચાલુ છે। આપણે સુધી વિડીયો દેખજો અને વિડીયો સ્કીપ ના કરતા ગાઈસ। તો વેલકમ બેક ટુ માય ચેનલ। મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે। આજે આપણે કરવાનું છે ડાયલોગ DG600 ડ્રોનનો કેમેરા ટેસ્ટ। વિડીયો સ્કીપ ના કરતા ભાઈ, વિડીયો સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે કે વિડીયો મેં શું કીધું છે। તો વિડીયો તમે શીખ સુધી જોજો, ખૂબ મજા આવવાની છે। તો મારા હાથમાં છે ડાયલોગ DG600 ડ્રોન। દેખી શકો છો તમે, ડાયલોગનું DG600 ડ્રોન છે, એક GPS ડ્રોન છે। આજે આપણે ડ્રોનનું કેમેરા ટેસ્ટિંગ કરવાના છીએ કે આ ડ્રોનનું કેમેરા કેવું છે। તમે ડ્રોન બાય કરવાનું વિચારતા હોય તો તમને આઈડિયા જશે કે તમને આ ડ્રોન બાય કરવું જોઈએ કે નહીં। મેક્સિમમ આ ડ્રોન 2 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે। આનો કેમેરા ક્વોલિટી મેક્સિમમ બધા લોકો કહે છે કે 4K છે। તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। કયો ઇન્ટરનેશનલ ક્રિકેટર મને અહીંયા દેખાયો છે તે માટે તમને મારો વિડીયો પૂરો જોવો પડશે। તો વિડીયો તમે શીખ સુધી જોજો। મારા પાછળ એ પ્લેયર રમી રહ્યો છે પણ તમને અત્યારે દેખાશે નહીં। હું તમને વિડીયોમાં એ જગ્યાએ દેખાડીશ, તમને બહુ મજા આવશે। તો વિડીયોને શીખ સુધી જરૂર જોજો તમે। એ ઇન્ડિયન ટીમનો પ્લેયર છે અને તમને બહુ મજા આવવાની છે। લોકો એને કિંગ કહે છે। તો આ રહ્યું આપણું ડાયલોગનું GPS ડ્રોન। દેખી શકો છો તમે, 4K કેમેરા છે। એક કેમેરા અહીંયા છે અને બીજો કેમેરા અહીંયા આપેલો છે। ટોટલ 2 કેમેરા તમને આની અંદર મળી જશે। દેખી શકો છો। આપણે ડ્રોનની વિંગ્સ આપણે ઓપન કરીએ। દેખી શકો છો, બહુ સારું ડ્રોન છે। આ રહ્યું અહીંયા પાછળથી આપણે બેટરી નાખીશું ડ્રોનમાં। તો આ છે ડાયલોગ ડ્રોનની બેટરી। આપણે ડ્રોનમાં બેટરી નાખીશું અને ફ્લાય કરીશું અને લાઈવ ક્રિકેટ મેચની સ્ટ્રીમિંગ કરીશું। ચાલો, મેં ડ્રોનમાં બેટરી નાખી દીધી છે। દેખી શકો છો તમે, ડ્રોનમાં બેટરી નાખી દીધી છે અને આપણે હવે ડ્રોનને ઓન કરીશું। દેખી શકો છો અહીંયા લાઇટ બ્લિંક થવાની ચાલુ થઈ ગઈ છે ડ્રોનની। કેટલી સરસ લાઇટિંગ છે દેખો ગાઈસ। ખાલી સૌથી પહેલાં આપણે ડ્રોનને કેલિબ્રેટ કરવું પડશે। કેલિબ્રેટ કરવા માટે રોટેટ કરવું પડશે। આમ 3 વાર આમ ફરાવ, આમ 3 વાર આમ ફરાવ। તો ડ્રોન આપણું કેલિબ્રેટ થઈ ગયું છે। ડ્રોન આપણું ઉડવા માટે તૈયાર છે। હવે ચલો ફ્લાય કરીએ। તો મારા હાથમાં ડાયલોગ DG600 ડ્રોનનું કંટ્રોલર છે। દેખી શકો છો તમે, આવું કંટ્રોલ તમને મળી જવાનું છે। ઓપન કરીએ આને હવે। દેખી શકો છો, આપણે પાવરનું બટન દબાવીશું આપણે હવે। મતલબ ડ્રોનનું રિમોટ ઓન થઈ ગયું। દેખી શકો છો તમે, અહીંયા GPSની લોકેશન બતાવે છે, ડ્રોન કેટલા મીટર ઉપર બધું દેખાડે છે। ઓકે, તો દેખી શકો છો તમે, ડ્રોનના વિંગ્સ ફરવાનું ચાલુ થઈ ગયા છે। દેખી શકો છો લાઈવ આપણે સ્ટ્રીમિંગ ચાલુ કરી નાખી છે। ડ્રોન આપણું ફ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। ડ્રોન આપણું બહુ ઉપર છે। તો લાઈવ ક્રિકેટ મેચની સ્ટ્રીમિંગ ચાલુ થઈ ગઈ છે। દેખી શકો છો તમે, દેખો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કેટલો સરસ કેમેરો છે। દેખો ખાલી આપણે લાઈવ ક્રિકેટ મેચની સ્ટ્રીમિંગ કરી રહ્યા છે। દેખો તમે, લાઈવ ક્રિકેટ મેચ ચાલી રહી છે। અહીંયા લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે આપણે, કોઈ ફેક નથી। જે રિયલ કેમેરો છે ડ્રોનનો એ તમને દેખાડી દઉં છું। વાવ, तो टाइम से तुमने सरप्राइज प्लेयर बताना। मेरे पास ये प्लेयर अमीर हो जाए, अखी पब्लिक को पता है कौन आने वाला है, तुमको नहीं पता है। मेहनत में बो करी वीडियो बनावा। तो वीडियो लाइक करो और वीडियो शेर करो और चैनल सब्सक्राइब करो गाइस। टेस्ट कर दीजिए डायलॉग ड्रोन कैमरो लाइव क्रिकेट मैच में तुम्हें स्ट्रीमिंग कैमरा दिखा दीधुं છે। આપણે ડ્રોન ના ચલો આપણે રિટર્ન ટુ હોમ કરીએ એટલે ડ્રોન આપણું જ્યાંથી ઉડ્યું આપણે ડ્રોન ત્યાં આપણું પાછું બોલાવી લઈએ। ચલો રિટર્ન ટુ હોમ બટન મેં દબાવી દીધું। ડ્રોન ચલો આપણું જાતે પાછું આવી રહ્યું ધીરે ધીરે। ડ્રોન આપણું ધીરે ધીરે પાછું આવી રહ્યું છે। દેખી શકો છો ડ્રોન આપણું લેન્ડ થઈ ગયું છે। આ ડ્રોનનો કેમેરો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। તો પ્લીઝ વિડીયો બનાવવા બહુ મહેનત લાગે છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો।